અરે મહારાજ અત્યારે આવા સમયે બોલાવવાનું કારણ અત્યારે બોલાવવાના કારણે એટલા જ કે મારે શિવના તપે જવું છે માટે કસુંબા પી અને પછી શિવના તપે જવું છે માટે થોડી વાર તમે બેસો અને હાલના કસુંબા બનાવો. ભલે મહારાજ. જય હો માસ્ટર, જય હો. આ તો સંસારે સિંહ બની અને ઓલો બાપા એ માયો ને માય આ ખોડા એ પણ ઉઠી બજાર જીયો આજ પેલો રે કસુંબો ધરતી માતાને ધરો હે પીવો તમે સાચા મનથી આજ પેલો રે કસુંબો ધરતી માતાને ધરો રાજપાટ આજ પ્રધાનને સોંપીને જાઉં છું. જે કાંઈ પણ જોઈને એ પ્રધાન પાસે આવીને માગી લેજો.
અરે બહુ સારું મહારાજ. આજ ચોથો રે કસુંબો જામ તમને જરૂર હે પીરો તમે સાચા મનથી આજ ચોથો રે કસુંબો જામ તમને જરૂર હા મહારાજ, તમે રહેશો તો અમારું શું થશે? અરે અજમભાઈ આજ રાજપાટ પ્રધાનને સોંપીને જાવ છું કાંઈ પણ જોઈએ તે પ્રધાન પાસે આવીને માગી લીજો. બહુ સારું. આજ પાંચમો કસુંબો રાજકા પાયાને ધરો હે પીરો તમે સાચા મનથી આજ પાંચમો કસુંબો રાજકા પાયાને ધરો અરે મહારાજા, તમે જશો તો અમારું શું થશે? અરે રેખાભાઈ રાજપાટ આજ પ્રધાનને સોંપીને જાવ છું કાંઈ પણ જોઈને તે પ્રધાન પાસેથી આવી અને લઈ જવાનું. બહુ જ સારું. આજ છઠ્ઠો રે કસુંબો ભગવાન તમને ધરો હે પીરો તમે સાચા મનથી આજ છઠ્ઠો રે કસુંબો ભગવાન તમને ધરો અરે મહારાજ, કેમ કહી રાજ અરે તમ જેવો રાજવી જો પોકરણ ગઢની અંદર ન હોય તો કવિરાજને કસુંબા ન ઉગે મહારાજ. હવે તો જ્યારે તમે ભોળાનાથને મનાવી પાછા આવશો તેથી તે તમારા હરખથી સામયા કરશું અને તેથી ડેલીએ બેહી અને કસુંબા કરશું મહારાજ. અરે હા કવિરાજ અરે કવિરાજ પણ આજ જાતા જાતા મારા મનને એમ થયું કે લાવ આજ કસુંબા પઈ અને પછી વનમાં સીધાવું. નહીં મહારાજ, કસુંબા તો તમારી સાથે બહુ પીધા પણ જ્યાં પોકરણ ગઢનો રાજા આજ લાચાર થઈ અને તપે જાય છે તો કવિરાજને કસુંબો ન ઉતરે મહારાજ. માટે સાંભળો એવી સુની રે એ દલીલ હે સુના ડાયરા અરે હા કવિરાજ સુના લાગે પોકરણ ગઢના રાજ રે અજમાન રાજા શિવને મનાવી હલાયા અરે હા કવિરાજ સુનીએ લીલે સુના
ભલે મહારાજ આપ જરૂરથી શિવના તપે જાઓ. જ્યારે તમે પાછા આવશો ત્યારે કહોસુમાં જરૂર પીશું. ભલે કવિરાજ. હા અત્યારે જાતા જાતા આજે મારા નાથને વિનંતી કરું કે આજે વાંજિયાનો અવતાર કોઈને નોંધાતો પ્રભુ. હે કોઈને વાંજિયાનો રાખો વિના નાથ રૂવે રે પ્રભુ મારી આંખલની. હે બોલ્યા બોલ્યા પડિયાર રાજા દેવાનિયાના મેણા બોલિયા. યા મેણા હે મારે લાય જમલ ચાલિયા રે. હે ચાલિયા તપો મનમાં જાય મેણા રે લાય જમલ ચાલિયા રે. પૂજારી રે તો પૂજારે સેવા શંકર નો પૂજારે. પૂજા કરવી રે મારે પૂજા કરવી સેવા શંકર ની પૂજા કરવી. વાર તારા મંદિર મંદિર સાફ કરી નાખો. આજ ઘણા રે જંગલ ભરી રે ભર્યો. હે આજે ઘણા રે જંગલ ભરી રે ભર્યો. હે જાયના જોયું શિવ મંદિર ઘણા રે જંગલ ભરી રે ભર્યો. અરે હા, ઘણા જંગલ ફેર્યો પણ શિવનું મંદિર ન દેખાય. તો લાવ સામે એક ધજા દેખાય ત્યાં જઈ તપાસ કરું. અરે કેમ પૂજારી? હો પૂજારી. ઓ ભગત અરે પૂજારી, આ મંદિર કોનું છે? પેલા મારા બાપુજીનું હતું નતર મારું. એ તો હોય છે પૂજારી, પણ આ મંદિરની અંદર ભગવાન કયા બેઠા છે એમ પૂછું છું પૂજારી. ભગવાન ભગવાન ભોળાનાથ. અરે વાહ પૂજારી, જો આ મંદિરની અંદર આજે ભગવાન ભોળાનાથ બેઠા હોય ને તો આજ મારે એનું તપ કરવું છે પૂજારી. તપ કરું. અરે હા. સ્નાન કરીને આયા હો. અરે પૂજારી, ઘણા દિવસથી જંગલમાં ભટકું, પીવા પાણી નથી મળ્યા તો સ્નાન ક્યાંથી કર્યા હોય? તો નદી હાલે જાય સ્નાન કરતા હો. અરે બહુ સારું પૂજારી. એ ગંગાને જમુના વહેતી રહે, ગંગાને જમુના વહેતી રહે, એમાં સ્નાન કરે યજ્ઞ રાજા. હે તમે દિયારો ને રંગામૈયા, એમાં સ્નાન કરે યજ્ઞ રાજા. કેમ પૂજારી? કેમ ભગવાન? સ્નાન કરીને આવતો રહ્યો પૂજારી. બેસી જાઓ તો. હાલો શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી
કાપો દયા કરી શિવધર જાણ્યાપો. हर हर और सोने की छड़ी रुपए की मथा करिए का धामा इंद्रपुरी राजा इंद्र राजा बता रहे एक खमा हाल हाल